આ સવારમાં પ્રિયાંશી ટાણે જ ઉઠી, કેમ કે આજ નિશાળે ન જવું પડે. મેં પણ ફટાફટ તૈયાર કરી નિશાળે મૂકવા ગઈ અને એને મૂકીને ઘરે આવીને બધું કામ કરવાનું હતું મારે, અને બધું ઘરનું કામ કરી રસોઈ બનાવીને પ્રિયાંશીને નિશાળે લેવા, કેમ કે પ્રિયાંશી CAT ની પરીક્ષામાં પાસ થઈ ગઈ અને હાટું એક દાખલો કઢાવવાનો બાકી રહી. અરે હું વાત કરે, પીપુ એમ કે આજ નાઈને ખાવાનું છે. બાકી તો નિશાળેથી આવીને એટલી ભૂખી થઈ એટલે ફટાફટ ખાવા જ બેસી જાય. આજ ખાવામાં મગની દાળ ને રોટલો બનાવ્યો, થોડુંક એવું મોઢું ઓલું થઈ ગયું, પણ મેં કીધું એ તો હાલે. એને એવી રીતના પટાવીને ખાવાનું ખવડાવ્યું. મેં કીધું થોડીક વાર હુઈ જા શાંતિથી, પણ બપોરે વાળા હુઈ આ નહીં બીજા, કેમ કે આ બપોર વાળાને ભૂખ લાગે અને એમ પણ આને મેગી બનાવતા આવડી ગઈ એટલે ગમે ત્યારે ભૂખ લાગે એટલે મેગી બનાવીને ખાઈ લે. હવે મેં કીધું શું છે, બોલી કે હાલો ટફીને ઘેર જઈએ આઈસ્ક્રીમ લઈને. આપણે કેવો છે સાનો મોનો આઈસ્ક્રીમ ખાઈ લે છે, લગ્ન પ્રિયાંશી ખવડાવે પછી અને પછી ગાંડો થાય. થોડીક વાર પછી તમારા નાનો ભાઈ આવી ગયો. આમ પણ એ આવવાનો જ હતો, અમને તો ખબર હતી, પણ પ્રિયાંશી તોય મને અહીં લઈને આવી. એને પપ્પાના કપડા અને ગાડી ત્યાં હતી, તો મેં કીધું આવી છે ને, થોડું કેવું કામ છે, તો બોલો હાલો આવું જ છું. અમારે ઘેર કોઈ પણ આવે તો પ્રિયાંશી એક જ કામ કરે, એને લઈને મોમોસ લેવા જાય અને ઘેર આવીને પછી ખાય. પછી આપણે રાતનું ખાવાનું ખાઈ લીધું. પછી પ્રિયાંશી કહું થોડું કેવું મારું લેસન કરી લઉં. મેં કીધું હા જલ્દી કર. મારો નાનો ભાઈ ઘેરથી જ કાલા ખાટાનો શરબત લઈને આવ્યો, તો અહીંયા આવીને પ્રિયાંશી કે બનાવી દઉં નહીં અમને પણ. અને મેં એમને કીધું તારે નિશાળે નથી જવાનું, કેમ કે એના પપ્પાનો હમણાં ફોન આવ્યો ને કીધું કે નિશાળે જવા નહીં દે, કેમ કે કાલ સવારમાં નાસ્તો કરીને અને લોકોને કાગળિયા કરાવવા જવાનું છે બહાર. હાલો મળીએ કાલ. રાધે રાધે.